જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે દુર્ગા સપ્તશતીનો બીજો અધ્યાય સાંભળશું, એટલે કે દેવી ભાગવત કથાનો બીજો અધ્યાય શરૂ કરશું। આ અધ્યાય સાંભળવાથી આપણે તમામ પ્રકારની બાધામાંથી મુક્તિ મળે છે। તો તમે પણ આ અધ્યાય સાંભળો અને બીજાને પણ સંભળાવો। તો આપણે આ ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને અમારા વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો। તો આપણે બીજા અધ્યાયની શરૂઆત કરીએ। અધ્યાય બીજો, દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ। વિનિયોગ। ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે, મહાલક્ષ્મી દેવતા છે, ઉષ્ણિક છંદ છે, શાકંભરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે। શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે। ધ્યાન। હું પદ્માસન પર બેસેલા પ્રસન્નવદના મહિષુર્મર્દિનીની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભુજાઓમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વ્રજ, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાસ અને ચક્રણ ધારણ કરે છે। ઓમ હિમ ઋષિ કહે છે, અગાઉના સમયમાં દેવતાઓ અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું હતું। તેઓ અસુરોના સ્વામી મહિષાસુર હતા અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા। તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી। સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો। ત્યારે પરાજિત દેવતાઓના પ્રજાપતિ બ્રહ્માજીએ આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ બિરાજમાન હતા। દેવતાઓએ મહિષાસુરના પરાક્રમોનો તથા પોતાના પરાજયનો યથાવત વૃત્તાંત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો। તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓને પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌના અધિષ્ઠાતા બની બેઠો છે। તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે। તેઓ અત્યારે મનુષ્યની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે। દૈત્યનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું। હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ, તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો। આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો। તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા। ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું। આ જ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું। તે બધા મળીને એક જ તેજ બની ગયું। મહાન તેજનો તે પુંજ ચાંચલ્યમાન પર્વત જેવો હતો। દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓનો સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી। સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું। એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપી વળ્યું। ભગવાન શંકરનું તે તેજ હતું, તેનાથી તે દેવીના મુખ પ્રગટ થયું। યમરાજના તેજથી તેના માથા વાળ ઉગી નીકળ્યા। વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ। સૌમ્ય ચંદ્રમાના તેજથી તે બંને સ્તનોના અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગનો કમર પ્રાદુર્ભાવ થયો। વરુણના તેજથી જંધાઓ અને પિંડીઓના, પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો। બ્રહ્માના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની। વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું। પ્રજાપતિના તેજથી તે દેવીઓના દાંત અને અગ્નિના તેજથી 3 આંખો પ્રગટ થઈ। સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા। આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમયી દેવીના પ્રાદુર્ભાવ થયો। ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈ મહિષાસુર ત્રસ્ત બનેલા દેવતાઓમાં ઘણા પ્રસન્ન થયા।
પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરી ભગવતીને અર્પણ કર્યું. વરુણે પણ શંખ આપ્યો. અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા 2 ભાથા આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રએ પોતાના વ્રજમાંથી વ્રજ ઉત્પન્ન કરીને આપ્યું અને એરાવત હાથી ઉપર ઉતારીને ઘંટ પણ આપ્યો. યમરાજે કાળદંડનમાં પ્રગટ કરેલો દંડ, વરુણે પાસ પ્રજાપતિને રૂપ સ્ફટિકમાળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સૂર્યે પોતાના કિરણોને તેજ, દેવીઓને સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું. કાળે તેમના ચમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીર સમુદ્ર ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા 2 દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, 2 પગો માટે નિર્મળ નુપુર, ગળાની સુંદર હાંસળી અને બધી જ આંગળીઓમાં પહેરવા માટે રત્નોથી બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશુ આપ્યું. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો અને અભેદ કવચ આપ્યા. આ ઉપરાંત માથા પર વક્ષ સ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળા આપી. જલધિએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મધ ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીના ધારણ કરે છે તેમને બહુમૂલ્ય મણીઓથી શોભતો નાગાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્ર શસ્ત્રો આપી દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતાં મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેથી આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહ વાહિની દેવી ભાવિનીને કહ્યું, દેવી, તમારો જય થાવો. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈ ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી. સમસ્ત 3 લોકને ખળભળી ઉઠેલા જોઈ દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેની સુસજ્જ કરી હાથોમાં હથિયાર લઈને એકાગો ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યા, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો છે તે શ્રી ગર્જનાનું લક્ષ્ય કરીને ઘસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે એ દેવીને જોયા, જેઓ પોતાના તેજથી 3 લોકને અંજવાળી રહ્યા હતા. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જતી હતી. માથા પરના મુંગટથી આકાશની તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષને ટંકારથી 7 પાતાળો ખળભળી રહ્યા હતા. તે દેવી પોતાના હજારો ભુજાઓની સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા. ત્યારબાદ તેમણે સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્રો-શસ્ત્રોના પ્રહારથી સઘળી દિશાઓમાં દૈદીપ્યમાન થઈ રહી હતી. શિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતરંગી સેના સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદગ્ર નામના મહાદૈત્ય 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ઘમાસાણ મચાવ્યું. મહાઅનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોને સાથમાં યુદ્ધ કરવા આવ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અસિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલા બાસ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા આવ્યો. પરિવારિત નામનો દૈત્ય હાથી સવારો સાથે ઘોડોસવારીની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અરબ રથારૂઢ અસુરોથી ઘેરાયેલા બિડાળ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી હજારો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને ઘેરાયેલા ઊભા હતા. તે બધા દૈત્યો તોમર, ભિંદીપાલ, શક્તિ, મૂષળ, ખડક, પરશુ, પટીશ વગેરે અસ્ત્રો-શસ્ત્રોથી પ્રહાર કરતા રહી દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા.
કેટલાક દૈત્યોએ તો તેમના શક્તિનો પ્રહાર કર્યો, કેટલાક પાસ ફેંક્યા, તો બીજા કેટલાક દૈત્યોએ ખડકના પ્રહારો કરી દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમતમાં જ પોતાના અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને દૈત્યોને તે સમસ્ત અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામો નિશાન ન હતું. દેવતાઓએ અને ઋષિઓને તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરમાં પણ અસ્ત્રો શસ્ત્રોની જડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેસવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહી હોય. યુદ્ધ ભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાના જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપી પ્રગટ થઈ ગયા અને પરશુ, ભિંદીપાલ, ખડક, પટ્ટીસ વગેરે આયુધો વડે અસુરોના સામના કરવા પાડ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતાં કરતાં નગારા, શંખ વગેરે વાદ્યો વગાડતા લાગ્યા. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદક વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂલ, ગદા અને શક્તિથી વર્ષા કરીને તથા ખડક વગેરે આયુધોની સેંકડો મહાદૈત્યોને સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા. ઘણા બધા દૈત્યોને પાસથી બાંધી ધરતી પર ખસેડ્યા. કેટલાક દૈત્યો તેમના તીક્ષ્ણ તલવારથી પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા. કેટલાક ગદા પ્રહારથી ઘાયલ થઈ ધરતી પર સૂઈ ગયા. કેટલાક મૂષણના પ્રહારથી અત્યંત ઘાયલ થઈ લોહી એકરવા લાગ્યા. કેટલાક દૈત્યો શૂળની છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈ પડ્યો. તે રણભૂમિમાં બાણોની સમૂહની વર્ષોમાં કેટલાક અસુરોની કમરો તૂટી ગઈ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા દેવોનો ત્રાસ આપવા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાકના હાથ છીનભીન થઈ ગયા, કેટલાકની ગરદનો કપાઈ ગઈ, કેટલાક દૈત્યોના માથા કપાઈને પડવા લાગ્યા. કેટલાક અસુરોના શરીર મધ્ય ભાગે ચીરાઈ ગયા. કેટલાક મહાદૈત્યો જંધોમાં કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાક દેવીઓએ એક હાથવાળા, એક પગવાળા અને એક આંખવાળા કરીને બબે ટુકડામાં વહેરી નાખ્યા. કેટલાક દૈત્યો માથા કપાઈ જતા પણ પડેલા ફરી ઊભા થઈ જતા તો માત્ર ધડના રૂપમાં જ સારા સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. બીજા ધડો યુદ્ધ વાદ્યોના લયમાં નાચતા હતા. કેટલાક માથા વગરના ધડ હાથોમાં ખડક, શક્તિ અને વૃષ્ટિ લીધેલા તોડતા હતા અને અન્ય બીજા મહાદૈત્યો થોભો, ઊભા રહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા. જ્યાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડીક જ વારમાં તો ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. જગદંબાએ અસુરોની વિશાળ સેનાના ક્ષણભરમાં જ નાશ કરી દીધો. બરાબર એ જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાઓની આગ થોડીક ક્ષણોમાં ભસ્મ કરી દે છે અને તે સિંહ પણ પોતાની કેસવાળી ઝુલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરમાં જાણે તેમના પ્રાણ વીણતો રહ્યો હતો. ત્યાં દેવીના ગણોને પણ તે મહાદૈત્યની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઉભેલા દેવતાઓ તેમના ઘણા સંતુષ્ટ થયા અને વૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણમાંથી સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મહિષાસુર સૈન્ય વધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. મિત્રો, આજે આપણે દુર્ગા સપ્તશતીનો બીજો અધ્યાય સમાપ્ત કર્યો છે. કાલે ફરી મળશું ત્રીજા અધ્યાય સાથે. તો આ અધ્યાય સાંભળવાથી આપણા તમામ બાધાઓ, કષ્ટો દૂર થાય છે. તો તમારે પણ નવરાત્રિ દરમિયાન આ અધ્યાય જરૂર સાંભળવો જોઈએ. તો મિત્રો, બેલ આઇકન જરૂર દબાવો જેથી ત્રીજો અધ્યાય તમને તરત જ મળી રહે. અને આ મારા અધ્યાય પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.